અધવચના છોડા માડી તો પ્રેમનો સાગર કહેવા મેલડી તો પ્રેમનો સાગર કહેવા માડી રે અળગા રાખીને અમને અધવચના છોડા માડી તો પ્રેમનો સાગર કહેવા મારી મેલડી તો પ્રેમનો સાગર કહેવા દુનિયા બદલા માના બદલા દુનિયા બદલા માના બદલા માડી તો પ્રેમનો સાગર કહેવા મારી મેલડી તો પ્રેમનો સાગર કહેવા માડી રે તારા વિરહે માડી મારું અંતર રોજે રડતું અંતર રોજે રડતું ઘર ઘરની ઠોકર ખાતો ઠામ નથી કઈ ચડતું ઠામ નથી કાંઈ જડતું માડી રે મા દીકરાનો નાતો તું શાને ભૂલી જા માડી તો પ્રેમનો સાગર મેલડી તો પ્રેમનો સાગર કહેવા દુનિયા બદલાય તું ના બદલાય દુનિયા બદલાય માના બદલાય માડી તો પ્રેમનો સાગર કહેવાય મારી મેલડી તો પ્રેમનો સાગર કહેવા
करुणा कर दे। माड़ी रे आशा ना भूलो मारा मां जोजे ना करमा। माड़ी तो प्रेम नो सागर कहवाय। मारी मेलड़ी तो प्रेम नो सागर कहवाय। दुनिया बदला माना बदला। दुनिया बदला मेलड़ी ना बदलाय। मारी मेलड़ी तो प्रेम नो सागर कहवाय। मारी मेलड़ी तो प्रेम नो सागर कहवाय। माड़ी रे मारा माटे माड़ी तारी ममता शाने खूटी। ममता शाने खूटी। जग रूठे तो भले ने रूठे पण तू के मुझे मारी मेलड़ी तो प्रेम नो सागर कहवाय। दुनिया बदला माना बदला। दुनिया बदला ये मां तू ना बदलाय। मारी मेलड़ी तो प्रेम नो सागर कहवाय। मेलड़ी तो प्रेम नो सागर कहवाय। मारी मेलड़ी तो प्रेम नो सागर कहवाय। माड़ी रे ए अड़गा राखीने अमने अधवत ना छोड़ा। माड़ी तो प्रेम नो सागर कहवाय। मेलड़ी तो प्रेम नो सागर कहवाय। माड़ी रे ओ
પ્રભાતે માતા મેલડીને વધાવું ઉગતા એ પ્રભાતે માતા મેલડીને વધાવું એવી આંખ મારી ઉઘડે ત્યાં દેવી તમને વાળું ઉગતા પ્રભાતે માતા મેલડીને વધાવું ઉગતા પ્રભાતે માતા મેલડીને વધાવું
ઊંચા તારા ધામ છે, મોટા તારા નામ છે, માધા ભાની મેલડીમાં તારી જ મેર છે, માધા ભાની મેલડીમાં તારી જ મેર છે. આંખ મારી ઉઘડે જા દેવી તમને ભાડું રે માં. આંખ મારી ઉઘડે જા મેલડી માને ભાડું. ઉગતા પર ભાતે માતા મેલડીને વધાવું. ઉગતા પર ભાતે માતા મેલડીને વધાવું. માતા મેલડીને વધાવું. માતા મેલડીને વધાવું. માતા મેલડીને એ ધન્ય ધન્ય રામોહણા વાળી માયાળું મેલડીમાં. ધન્ય ધન્ય રામોહણા વાળી માયાળું મેલડીમાં. એ મારા રાજરાજેશ્વરી માતા, હે મારી રાજરાજેશ્વરી માતા માયાળું મેલડીમાં. ધન્ય ધન્ય રામોહણા વાળી માયાળું મેલડીમાં. એ તારું દેવળ ગગનમાં ગાજે છે, એ તારા દરવાજે નોબત વાગે છે, એ તારું દેવળ ગગનમાં ગાજે છે, તારા દરવાજે નોબત વાગે છે. એ તારું સૂરજ જેવું તે, હે તારું સૂરજ જેવું તે માયાળું મેલડીમાં. ધન્ય ધન્ય રામોસણા વાળા માયાળું મેલડીમાં. એ તારા ગંગાજી પાવલા પખાળે છે, એ તારી લાલ ધજાયું ફરકે છે, એ તારા ગંગાજી પાવલા પખાળે છે, તારી લાલ ધજાયું ફરકે છે. એ તારું ઊંચું મંદિર ઝળકે, હે તારું ઊંચું મંદિર ઝળકે રામોહણા વાળામાં. ધન્ય ધન્ય રામોહણા વાળા માયાળું મેલડીમાં. ધન્ય ધન્ય રામોસણા વાળા માયાળું મેલડીમાં.
આંખો તો બધાને આપી છે. મારા પ્રભુએ આખી દુનિયા જોડાવા માટે આંખો બધાને આપી છે. પણ અંતર ચક્ષુ, અંદરના ચક્ષુ, એનાથી જો જોવાય તો એ આંખ કહેવાય. દરેકની આંખો છે, એની અંદર માની આંખ બનાવી અને પ્રભુએ હાથ ધોઈ નાખ્યા. માની આંખની અંદર અમૃત હોય, માની આંખની અંદર અમી હોય અને સદાય માટે માની આંખ અમી ભરેલી હોય છે. જ્યારે માં 10 દીકરા હોય કે ગાંધારીને 100 દીકરા હતા, એ 100 દીકરા હોય પણ માં એ બધાય દીકરાને એક જ દ્રષ્ટિથી જોવે અને એ નજર અમી ભરેલી હોય છે. ત્યારે અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો, માધાવાને મેલડી. અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો, માધાવાને મેલડી. દર્શન આપો દુખડા કાપો, દર્શન આપો દુખડા કાપો, માધાવાને મેલડી. અમી ભરેલી નજરો રાખો. ચરણ કમળમાં શીશ નમાવું, વંદન કરું મારી માતને. ચરણ કમળમાં શીશ નમાવું, વંદન કરું મારી માતને. દયા કરીને ભક્તિ દેજો, દયા કરીને ભક્તિ દેજો. બુટિયા વાળા મેલડી, દયા કરીને ભક્તિ દેજો. બુટિયા વાળા મેલડી. અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો, માધાવાની મેલડી. અમી ભરેલી નજરો રાખો. માડી તારે દ્વાર જો, હું દુખિયારી ઊભી જો ને, માડી તારે દ્વારજી. આશીષ દેજો ઉર્મા દેજો, આશીષ દેજો ઉર્મા દેજો. માધાવાની મેલડી. અમી ભરેલી માં નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો, માધાવાની મેલડી. અમી ભરેલી
માવડી બની સુકાને પાર ઉતારો, બની સુકાને પાર ઉતારો, બુટિયા વાળી મેલડી, બુટિયા વાળી મેલડી, અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો, માધાવાની મેલડી, અમી ભરેલી નજરો રાખો. મારી માં મેલડી ભગતો તારા કરે વિનંતી, સાંભળજો માં મેલડી, મુજ આંગણમાં વાસ તમારો, મુજ હૈયામાં વાસ તમારો, માધાબાને મેલડી, મુજ હૈયામાં વાસ તમારો, માધાબાની મેલડી, અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો, માધાબાની મેલડી, અમી ભરેલી નજરો રાખો. માધાવાની મેલડી, અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો, માધાવાની મેલડી, દર્શન આપો દુખડા કાપો, દર્શન આપો દુખડા કાપો, માધાવાની મેલડી, અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો, અમી ભરેલી નજરો રાખો. દરિયાની અંદર સુંદર વાતાવરણની અંદર હોડકું ચાલતું હતું અને જે હોડકું ચલાવતી હતી એવી એક જનેતા, એનું 8 વર્ષનું બાળક એ હોડકાની માલિક પર રમતું હતું. એમાં વાતાવરણ ફર્યું અને વાતાવરણ ફર્યું અને લોટ લોટ જેટલા મોજા ઉછળવા માંડ્યા, લોટ લોટ જેટલા મોજા ઉછળવા માંડ્યા અને નાવડું હમણાં ડોલશે, હમણાં ડૂબશે, હમણાં ડોલશે, હમણાં ડૂબશે એમ થવા માંડ્યું. અને જેટલા નાવડાની અંદર બેઠેલા માણસો હતા પોતાનો જીવ બચાવવા માટે આમ તેમ દોડવા માંડ્યા. પણ 8 વર્ષનું જે બાળક હતું ને
એ સરસ રીતે રમતું હતું. એ બાળકને જોઈ અને એક કવિરાજે ત્યાં જઈ અને બાળકને પૂછ્યું હતું, બેટા આ નાવડું હમણાં ડૂબી જશે, હમણાં ડૂબી જશે અને બધા મરી જશે, આ દરિયાની માલિકો બધા હમાઈ જશે, બેટા તને બીક નથી લાગતી? ત્યારે રમતા બાળકે 8 વર્ષના બાળકે એમ કીધું હતું કે બાપુ સાંભળી લો કવિરાજ, આ નાવડું ચલાવે છે ને એ મારી માં છે. જ્યાં સુધી મારી માં નાવડું ચલાવતી હોય ને ત્યાર સુધી આ નાવડાને ડૂબવા નહીં દે. બાપુ એ મારી માં નાવડું ચલાવે છે. જેને આટલો બધો ભરોસો હોય અને જીવનની અંદર નૈયા માના ભરોસે મૂકી અને જો હંકારે તો નાવડાને માં જગદંબા મેલડી ક્યારેક ડૂબવા નથી દેતી. કે કરજો કરજો નૈયા પાર માં, મેલડી તારો છે આધાર. કરજો કરજો નૈયા પાર, મેલડી તારો છે આધાર. મારા જીવનનો સાર, મેલડી તારો છે આધાર. મારા જીવનનો સાર, મેલડી તારો છે આધાર. કરજો કરજો નૈયા પાર, મેલડી તારો છે આધાર. जीवन मरण या झोला खाती, तारी नैया डगमगताती. जीवन मरण या झोला खाती, આવી પાર ઉતારો માત, મેલડી તારો છે આધાર. આવી પાર ઉતારો તારો છે આધાર. કરજો કરજો નૈયા પાર, મેલડી તારો છે આધાર. તારી મૂર્તિ મંગલકારી, રામો નામમાં વસનારી. તારી મૂર્તિ મંગલકારી, આવો બુટીએ થઈ અસવારી. મેલડી તારો છે આધાર. આવો બુટીએ થઈ અસવારી, તારો છે આધાર. કરજો કરજો નૈયા પાર, મેલડી તારો છે આધાર. મહાશક્તિમાં તું મમતાળી, હે દેવી તું છો મા દયાળી. મહાશક્તિમાં તું મમતાળી, લેજો બાળકણી સંભાળ. મેલડી તારો છે આધાર.
तारो छे आधार करजो करजो नैया पार मेलड़ी तारो छे आधार। मां ए सर्वमां वापेली ब्रह्मांड भादोदरी अखिल विश्वनी जनेता अणु अणुमा पुंजमा आखाय विश्वना एक एक खूणे वसनारी मां जगदंबा एने कोई पण स्वरूपे आपणे ओळखीए छीए। पछी अंबिका होय, तुळजा होय, भवानी होय, मां मेलरी होय, मां सोनल होय, मां खोडियार होय, कोई पण स्वरूप ए मानु स्वरूप छे। त्यारे एवी मानी आ स्तुतिमां आपणे बधाए भाग लईए, जनेताने याद करीए। हे चारणी सुखकारणी ब्रह्मचारिणी आए शरण। हे चारणी सुखकारणी ब्रह्मचारिणी आए शरण। सच्चिदानंदे शारदे मंगलमयी प्रणमे शरण। हे चारणी सुखकारणी ब्रह्मचारिणी आए शरण। जगतारणी अदहारणी गुरु प्रणपति प्रतिपाल तुम। हे चारणी सुखकारणी ब्रह्मचारिणी आए शरण। हे चारणी पावनी मात तुम। हम क्यों पतित हो गए जब हो पतित पावनी मात तुम। हम क्यों अशांत और असूची जब हो शांति सुचिता मात तुम। हम क्यों अशांत असुचि जब हो शांति सुचिता मात तुम। हे चारणी सुखकारणी ब्रह्मचारिणी आए शरण। हे चारणी
सत्यवक्ता अमृतमयी अनुरक्त हम सुरे उदार अरु सत्यवक्ता अमृतमयी अनुरक्त हम हे चारणी सुख कारणी ब्रह्मचारिणी आए शरण हे चारणी। सेवक बने अरु पढ़े समदम पाठ हम दृढ़वीर वृत्ति सेवक बने अरु पढ़े समदम पाठ हम अग्नि परीक्षा में उत्तीर्ण बन बढ़े संयम आवाट अग्नि परीक्षा में उत्तीर्ण बन बढ़े संयम वाट हम हे चारणी सुख कारणी ब्रह्मचारिणी आए शरण हे चारणी। पथ छोड़े न हम यम यातना हो नरक दुख कर्तव्य पथ छोड़े न हम दम दम तिहारा जाप जपे मर मीटे मुख मोड़े न हम दम दम तिहारा जाप जपे मर मीटे मुख मोड़े न हम हे चारणी सुख कारणी ब्रह्मचारिणी आए शरण हे चारणी। अन्नपूर्णे श्री चरण में लीन हम आशीष उच्चारो अन्नपूर्णे श्री चरण में लीन हम हृदय सिंचो अमृत सोनर प्रेम मय लागी लगन हम हृदय सिंचो अमृत सोनल अप्रेममय
લાગી લગન હે ચારણી સુખકારણી બ્રહ્મચારણી આયે શરણ સચ્ચિદાનંદે શારદે મંગલમયી પ્રણમે ચરણ હે ચારણી સુખકારણી બ્રહ્મચારણી આયે શરણ હે ચારણી હે ચારણી હે ત્યારે એક આવ્યો હાસ્યનો બગીચો, એક એવું ગમત ગુલાલનું વાવાઝોડું, તમે જેને ઈટીવી દૂરદર્શન જી ગુજરાતીના પડદે નિહાળી ચૂક્યા છો. એક એવું ગુજરાતનું ગૌરવવંતું નામ, એક હાસ્યનો બગીચો, ગમત ગુલાલનું જેને વાવાઝોડું કહી શકાય એવા માધુભાઈ ભરોડિયા અહીંયા ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરું, અહીંયા સુંદર મજાના આજના ગુજરાતના નામધારી કલાકારો, અમારા ગુજરાતનો બહુ કામણગારો ખંડ, ગુજરાતી ચલચિત્રના પાર્શ્વ ગાયિકા બેન શ્રી મોલિકાબેન દવે અહીંયા ઉપસ્થિત છે. એની એકવાર આપણે મિત્રો જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવશું. એવો બીજો હાસ્ય કલાકાર મારો પરમ મિત્ર ભાવેશ મિસ્ત્રી અહીંયા ઉપસ્થિત છે, એને પણ એકવાર આપણે જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધાવશું. આખો કાર્યક્રમ એવો સુંદર મજાના ભીખુદાનભાઈ આજના કલાકારો લઈને આવ્યા છે, આપણને મોજ આવશે. એક બે પ્રસંગો મારે બહુ સુંદર મજાના અહીંયા પાટીદાર સમાજ છે ત્યારે રજૂ કરવા છે, પણ એક એક દોર કલાકારનો આવી જાય. ભાઈ શ્રી માધુભાઈ ભરોડિયાને આપણે વિનંતી કરીએ કે બાપ આ તો માનું આંગણું છે, એવી હાસ્યની છોડો લઈ અને આવે, એવી ગમત ગુલાલની કંઈક વાતો લઈને આવે. એકવાર આપણે જોરદાર તાળીના ગડગડાટથી વધારીશું. શ્રી માધુભાઈ ભાઈ શ્રી ભીખુદાનભાઈએ બહુ સરસ વાત કરી, મારો પરિચય આપી દીધો. દાંતણ લઈને આવ્યા છે કે મિત્રો 10-12 કેસેટો બજારમાં બહાર પડી છે મારી. જે કંપનીએ બહાર પાડી છે એને પૂછી જોયું મેં કઈ વેચાયું તો કે ઘરનું ફર્નિચર. મહેસાણામાં પૂછ્યું છે તો મોજીલો માધુ કેસેટ છે સીડી, મને કે પંકજ ઉદાસના 45 રૂપિયા, અનુપ જલોટાના 40. આ બે સાથે લઈ જાઓ તો મોજેલો મધુ મફત. એકની એક બૈરી છે. હા વાહ ભાઈ સમજદાર છો, સરસ. અને મા ભગવતીનું સાનિધ્ય છે મિત્રો, જય માડી હૃદયના ઊંડાણથી. અને માનું સાનિધ્ય હોય એટલે આનંદ આનંદ હી આનંદ હોય, અને સવાલ જ નહીં. હા, અને તમે જોજો હંમેશા માનું સ્થાન હંમેશા ઊંચે છે સાહેબ. મા ભગવતીનું ઊંચું સ્થાન, જગતજનની જગદંબામાં ભગવતી અંબાજી એનું ઊંચું સ્થાન, ચોટીલામાં ચામુંડા ઊંચે સ્થાન, વૈષ્ણોદેવી ઊંચું સ્થાન, મહાકાલી પાવાગઢમાં ઊંચું સ્થાન, બાપા બધા ગુંફામ, કેદારનાથ ને સોમનાથ ને નો ક્લાસ. પહેલું સુખ તે જાતે ને રહ્યા, બીજું દુઃખ તે 4 ફેરા ફર્યા, પછી બચાવ ફરતો જ રાખે જિંદગી જે દશા. હા પણ સાહેબ મોજ છે. અને આમ જોઈએ તો હાસ્ય હોવું જરૂરી છે. હાસ્ય વસ્તુ સંતો મહંતો ધર્મના વડાઓ કવિઓ લેખકો ફિલોસોફરો દરેકે હાસ્ય પર ભાર મૂક્યો છે. ઘણા માણસો હસવામાં કંજુસાઈ કરે છે, જો કે લાઇટ બિલ આવતું હોય એમ 24 કલાક હનુમાન દાદા જેવું મોટું ખરેખર, અને ભાગોરે જ બેઠો હોય. આપણે કઈક જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી. માધુભાઈ તમારો છોકરો તારો હોય તું લઈ જા. તબિયત સારી છે તાર બગાડવી છે. ખરેખર अपने तन में डूब के पाले सुरागे जिंदगी, अपने तन में डूब के पाले सुरागे जिंदगी, तो औरों का तो न बना न बन, पर खुद अपना तो बन बाबा. પણ માણસ પોતાનો નહીં બનતો છે, બહુ તકલીફવાળું કામકાજ છે. ખરેખર હોસ્પિટલમાં ખબર કાઢવા જાય ને આપણે કહીએ કે પેશન્ટ સિરિયસ છે એટલે એમની જોડે કોઈ પણ દર્દી સાથે વાતચીત કરવી નહીં પ્લીઝ. પણ એવી ઉભેટું આવી ચડે સાહેબ. હા હા એટેક આવ્યો ભાઈ બંધ છે ને યાર, બધોય ખબર. શાંતિ રાખ યાર, કોઈનો બંધ ના થાય, આગળ વધે. પહેલો જ આવ્યો નહીં
એટલે આ બંધ થાય યાર, છોકરા હેરાન કરો સાહેબ. તોય આગળ વધો સાહેબ. ત્રીજામ ખલાસ. એટલે આ પેલો બગડી જશે યાર. શબ્દ આર શબ્દ પાર શબ્દ કી ઢગઢેરી આમ. શબ્દ શબ્દ તું ક્યાં કરે, શબ્દ કોનો હાથ પાઉં. એક શબ્દ ઔષધ કરે ઓળ સાહેબ, એક શબ્દ કરે ગાઉં. શબ્દ એ જીવનની ભાષા છે સાહેબ, અને એને જીવનમાં વ્યવસ્થિત ગોઠવે તો મારા તમારો સંબંધો બંધાય છે સાહેબ. ખરેખર પણ માણસો એવા હોય છે સાહેબ. આહા. હમણાં માં ભગવતીનું બહુ સરસ વાતચીત કરી, લોકવાર્તા કરી અને ભજન પણ કર્યા માં ભગવતીના નાનભાઈએ, બહુ સરસ. અને અમારા ગઢવી સાહેબે પણ સરસ વાત કરી. હું એમ કહું છું કે ભોવા ધૂણે ના નહીં, અને ધૂણો હોય બરોબર છે, પણ અમુક તો એકદમ સ્પીડ વગર ના ધૂણો છે યાર. ખરેખર તમને પણ બીજે દિવસે શું ધંધા કરતા હોય આપણને ખબર હોય. બોલો, આપણે 4 થી 5 ભોવા ઓરિજિનલ ધૂણે, પણ પાછળ 25 જણા કોરસ કરે. બોલો, ધૂણવામાં એનું કારણ છે કે થાકે ને એટલે પછી એક પોટલી લઈ આવે. આ માતાજીનો જવારા નીકળ્યા હોય, વરઘોડો નીકળ્યો હોય માતાજીનો જબરજસ્ત, અને આવામાં જે એક જગ્યાએ જવારા નીકળેલા સાહેબ જબરજસ્ત, હો કી બુઆ ધૂણા. અમુક તો ઓરિજિનલ છે ધૂણો ત્યાં આ એ બરોબર છે યાર, પણ આ તો હો કી. અને ધૂણતું આખું જુલુસ મારા ઘર આગળ થઈને પસાર થયું. મારા વાઈફ ચોખા મેં તરિયા વીણે અને હું છાપું વાંચતો હતો, અને એ જ પસાર થયું. વોચિંતા મારી વાઈફનો ધૂણવાનો હુમલો આવ્યો. ધૂણવાનો હુમલો જિંદગી પહેલી જ વખત સાહેબ. હું તો હજળ જ થઈ ગયો એકદમ. જિંદગી પહેલી વખત આ શું ધડાકા શરૂ કર્યો મને. અને તે બહુ આમ હું સામે ધૂણવાનું શરૂ કર્યું. હું ધર્મ સંકટમાં, અને સ્વાભાવિક છે ધર્મ સંકટમાં મારા તમારા જેવા બધાએ પડી જ જાય સાહેબ. કારણ કે બૈરું ધૂણે અને અમે આપણે ઊભા હોય એટલે આપણે કરવું વિચારમાં જ પડી જઈએ. કારણ માં કહેવાય નહીં, માં કહેવાય તા પગે લગાય, બૈરી પગે લગાય. માં કહેવાય નહીં, પગે લગાય નહીં. હવે મારે કરવું શું યાર, હજળ થઈ ગઈ. વચલો રસ્તો કાઢ્યો. લોકો સતી કોણ રમો છો? સતી કોણ રમો છો? મને કે માગું યાર. હવે મારું બધું નવરું કરી નાખ્યું છે તેને. માગું યાર. મેં કોઈ છૂટા છેડા કશું જોઈતું નહીં કે શાંતિ રોટલા તો ખાઈએ. ખરેખર સાહેબ. હા, ઘર મુર્દો કો નાજ है अपनी लंबी नींद पे, घर मुर्दों को नाज है अपनी लंबी नींद पे, तो हमें बेफिक्र है हमारी सोई हुई तकदीर पे साहेब. એટલે હાસ્ય વસ્તુ એવી છે, ગમે તે મને તમને હાસ્ય મળે. તમે જો બુફે, પહેલાના જમાનામાં બુફે નહોતું સાહેબ. તારે ભારતીય બેઠક ઉપર ભોજન લેતા. આ બાજુ પુરુષો જમે, કોઈ પણ પ્રસંગ હોય, અને આ બાજુ બહેનો, લાઈન જ હોય જુદી જુદી. અને પાછું વ્યવસ્થિત થઈ જમે. પણ એમાં અમુક જણા તો બાપા બહેરો બાજુ જ બાપા પીરસતા હોય. ખરેખર મેં જોયેલું છે તો જ ચકડ્યો મારે. અને એમાં અમારી બાજુની વાત કરું બેનો, અહીં નહીં હોય. અમારા ઓડ બરોડાનો ડાકોરની બાજુનું ગામ, તો એની વાત કરો ટોટલી એડ્રેસ. હા પાછું કહીને આવ્યો છું આ જગ્યાએ, એટલે ગોતતા અહીંયા આવે ને, બીજું કશું નહીં, એમ્બ્યુલન્સ લઈને. તો પછી આ બાજુ પુરુષો જમે, આ બાજુ બહેનો જમે. પણ પીરસવાવાળા અમુક બહુ વ્યવસ્થિત છો, એમને કોઈ મગજ મારી ને એમને જમવા અંગાત નિસ્બત હોય, જમાડવા અંગાત નિસ્બત હોય.
પણ એમાં અમુક દરેક ગામમાં એક દોઢ ડયો હોય છે. અહીં નહીં એટલું સારું છે બાપા. તે શું કરે ખબર, બહેનો બાજુ જઈને અને એન્ટ્રી મારે આમ. અહીં વીટી પહેરી હોય સોનાની, હવે રોલ ગોલ હોય કે બાપા ઓરિજિનલ ભગવાનને ખબર. અને પાછું શું, એ આ બાજુ મોહનથાળ લાવો, આ બાજુ મીઠાઈ, એ આ બાજુ ફૂલવડી, આમાં જ કરે યાર બૈરા બાજુ. અને પાછો વેવણ બાજુ જ જાય. વેવણ બાજુ છે કે થોડોક ભાત તો લેવો પડશે. ખરે કે મારા સોગન મોહનથાળ આટલો તો લેવો જ, પણ આમ આગળ કરીને પેલી વીટી વાળી આગળ આમ કરી. પેલો વેવણ શર્મા યાર, વેવણ કે નહીં જોઈ તો ના ના થોડોક તો લેવો જ પડે, નહીં જોઈ ના તે ચાલે જ નહીં. પછી વેવણનું મગજ ગયું કે આટલી વીટી ના હોય એન્ટ્રી મારે છે. પછી વેવણ છે ને સાડીથી કબજાની ઓન સાઈડ પર આમ સાડી ઊંચી કરીને 100 ગ્રામનું લોકેટ બતાવ્યું. નહીં જોઈ તો નહીં જોઈ તો નહીં જોઈ. પેલો નાટો બાપા કે 100 ગ્રામનું લોકેટ અને આ મારી વીટી શું નંબર હતા યાર. શું કરવા હેરાન કરો છો બાપ યાર યાર. क्षमा को देख मेरे दिल को जलाने वाले, क्षमा को देख मेरे दिल को जलाने वाले खुद ही जल जाते हैं औरों को जलाने वाले. औरों को जलाने બહુ જગ્યા હાસ્ય મળે છે. મારી વાઈફ મેં ઘણી વખત ના પાડી કે તને ઇંગ્લિશ હિન્દી ના આવડે તો પ્લીઝ પ્રયત્ન ના કરતી. પણ શ્રી હટ, બાર હટ, રાજ હટ, જોગી હટ, હમણાં એક નવી હઠ બહાર પડી છે, પીછે હઠ. બહુ ઉપાડો લીધો બાપા એને તો. હું પ્રોગ્રામ કરી અને બાથરૂમમાં નાહવા બેઠો હતો. આવ્યા બહાર બેઠી હતી, એક આગુ પાછું કરતું હતું કશું કામ કાઢી. અને મહારાષ્ટ્રથી પ્રોગ્રામ બુક કરવાયા સાહેબ, મહારાષ્ટ્ર નાગપુર સાઈડેથી. હવે હિન્દી ભાષીયા અને આને નંબર લાગી ગયો હિન્દી બોલવાનું. કારણ કે હું તો પાછો ડોરા કાઢું ને, અને આની હિન્દી એટલે સાહેબ ભૂખા કાઢી નાખે. ત્રીજી જ હિન્દી કોક જાતની. પેલા આયા, નમસ્તે બહેનજી. नमस्ते भाई. मधुभाई है ना नावा बैठे है, अमृत बाथरूम में बैठे मैं यहाँ बोली मैं कोई कोक मरियो. अच्छा भाई प्रोग्राम चलते होंगे, बहुत चलते हैं, भागम भाग करते हैं. कोकदार तो 2 दाड़े आते हैं, आ तो नया धोया वगैरह नहाते हैं, आज जबरदस्त नहाते हैं. अच्छा अच्छा प्रोग्राम चलते होंगे तो दौड़धाम तो हाँ, हमारे तो एक बस आती है भाई, तो कोकदार तो बस चुकी जाते हैं, तो छकड़ में लबड़ के आते हैं. ये मैं कुमरिया भयजनक सपाटी पर पहुंची गई सवा. जेવું તેવું નહીં નાઠો યાર. मैं को जय श्री कृष्ण. ओ जय श्री कृष्ण मधुभाई. जा मैं चा बना इंदर जिंजा है मोड़े आते हैं, छकड़ में लबड़ के आते भाई. हनुमान जी जो को छोड़ो ટીપુ પર ચા મૂકી તા મને ખૂબ બુદ્ધિ સૂજી યાર. મેં કોઈ કામ કર, મહારાષ્ટ્રથી આવ્યા છે હવે એટલે કંઈક નાસ્તા જેવું આયોજન કર. એવું કર્યું તો બેઠો. આગલે દિવસે સાહેબ વઘારેલી ખીચડી બનાવી. આગલે દિવસે 10 રાતની 9-10 વાગે 9 વાગે બીજે દિવસ 10 વાગે ખીચડી ટીપો. હું તો ઊંચો નીચો થયો. કાલ મોજનું ખીચડું. હવે મહેમાનને એમ એને કોઈ મહી લઈ જાવ તો મહેમાન વિચાર કરે શું આવીને પાછું કોઈ. અને મહેમાન ભૂખ્યા થયેલા ને તે વરુની જેમ તૂટી પડ્યા. અને ભૂખ્યા માણસના કુદર વિવેક ના હોય. ભૂખ ને દેખે જૂઠી બાત, નીંદ ને દેખે તૂટી કાટ, પ્યાસ ને દેખે ધોબી ઘાટ, और प्रेम ने देखे जात का जात. પ્રેમ ઉપર તો બહુ તાલ્યો પડે, પડવી જોઈએ ખરેખરના સવાલ જ નહીં. એની ઉપર જ રમણી ચેટી હું કામ કરું. ખરેખર મુજે નીંદ ના આવી, ઘેરની ગોરી લઈ લે. બીજોની શું કરો બગાડો. કે ભાઈ વઘારેલી ખીચડી જોઈ ને એટલે મહેમાને તો ભૂખ્યા થયેલા એટલે તૂટી જ પડ્યા યાર. કોઈ ચાલુ કરી બાપા. પછી મને કે માધુભાઈ એ ક્યાં હે. હવે હિન્દીમાં વઘારેલી ખીચડી કેવી કેમનું યાર. હું હલવાયો
हमारी एग्जाम स्टार्ट। मैं साहब ये नाश्ता है, वो तो है पर कौन सा नाश्ता है? अब हमारे मेरे को ये बघारेली खिचड़ी है, बघारेली खिचड़ी कैसे बनती है? वो બધા મસાલા કहीं લાવવા અને તે પાછા હિન્દી આપણને તો સમજણ પડે ને એટલી બધી સ્પીડમાં યાર. मैं तो टूटी पड़े जो भाव है वो. मैं को इसमें खिचड़ी पलाड़ते हैं, भात और चोखा पलाड़ते हैं, दाल नाखते हैं, मक्के फाड़े, પછી ભેગા करते हैं दाना मरचा आदू लसन और साबुदाना. साबुदाना पकड़े, साबुदाना साबुदाना अच्छा वो निरमा वाले बनाते मैं को ये बनाते हैं ઊંચું મેળવી દીધું યાર. ખરેખર કઈ હાસ્ય પડતું નહીં. પછી અમે રોકાઈ ગયા. બધો આયોજકો બહુ વ્યવસ્થિત હતા કે માધવભાઈ ભલે અમો આદિવાસી હોય પણ આ ગામ વ્યવસ્થિત છે અને તમારા જેવા કલાકાર આવે ને બધા વિધાનભાઈ જેવા જેવા બધા એટલે કે અમારા અહીંનું મંડળ ઊભું કરેલું છે બહરિયાઓનું. તે બધા છે ને રામાયણ ભજવે કે બાપુ. અને રામાયણ ભજવે તમે આપણે મજા આવે કે શરૂઆત જ હમણાં કરેલી છે. તમે આજનો દાડો રોકાઈ જાઓ કે એટલે લોકો જોવે તો ખરા પહોંચ્યા કે કેવું રામાયણ ભજવે કે ભૂલ કરે શું કરે. તો અમે ઓડિયન્સમાં બેઠા આવનાનું સૃષ્ટિ પાછળ છે તે કલાકારો પણ કલાકાર એટલે હનુમાનજી જે હતો તે દોઢમાં ફૂલ રેડી બધા કમ્પ્લેટ. દશરથ રાજા ગુટિયો મારે પહેલી જ એન્ટ્રી આવી દશરથ રાજા પ્રધાનજી जी बापू बोलो राम ने बुलाओ. आवे बापू के बीड़ी पीवे कि आवे उतावर नहीं करो शांति से आड़ो बीड़ी तो पीवा तो कन दादागिरी के सारे કેટલમ બાપા રોમ આવે રોમનો તો પારો જ જુદો હતો. આઈને સીધી જ એન્ટ્રી દશરથ જોડે. ઓમ તારો ઘરનો કે દશરથ દાદાગીરી નહીં કરવાની. તને ખબર એમ કે હું મારા ડોકરાને કુદા નહીં સાંભળતો. તારું સાંભળો તારે રામ કાઢું. પ્રધાનજી બીડી નહીં પીવે કે બીડી નહીં પીવે. જેમ તેમ કોઈને શાંત પડ્યું અંદર બધાય. દ્રશ્ય બીજું રામ ને લક્ષ્મણ આયા અને સીધા જ હનુમાનજી એન્ટ્રી. હનુમાનજી તો 5 વાગ્યાનો પીને રમણે ચડેલો હતો યાર. હા ખરે હા સીધા એ પહાડ્યા જંગલમાં કેમ રખડો. લક્ષ્મણ કે દાદાગીરી નહીં કરવા. અમે અયોધ્યાના રાજા પહરે મોટા ભાઈ રામ નાનો લક્ષ્મણ. હા પણ તું કોણ? હું હનુમાન. આગળ પૂંછડું નહીં મળે. હા કે ભૂલી ગયો અંદર પૂંછડા વગર આવી ચડી ગયો. ખરેખર આમે કોઈ ખરો તાલ મેળવ્યો કોઈ દ્રશ્ય ત્રીજું સાહેબ રામ રાવણનું યુદ્ધ. 1.5 કલાક યુદ્ધ ચાલ્યું પણ રાવણ ના મરે. પેલાનો દારૂ ઉતરી ગયો યાર. મારે તારી રાપડ મારતો કેમ નહીં મરવાનું. મારવાનું નહીં એટલે રાવણનું ખબર નહીં મારવાનું. અરે મારવું પડે તકે નહીં પગાર વધારો. પગાર વધારો તારી રાપડ અઠવાડિયેથી કે આનું આ કરો. અને મારે જ રાવણ બનવાનું મારે જ મારવાનું. તમે કોઈ મારતા નહીં મને મારો. અરે તું રાવણ એટલે મારવું પડે તકે નહીં પગાર વધારે તો જ મરું. જેમ તો કોઈનું પૂછે ના હોવાની નોટ પાડી બજેટ વધારે કહેવાય એટલે મારે મારે તકે નહીં મરવાનું. આજે તો નહીં મરું કાલથી અમલમાં. પણ આજે તો નહીં જ મરું તકે કેમ તકે મારી હારી થાય. ક્રેડિટ નો સવાલ હે. કયું પોચું વિચારતો કરો સાહેબ. હા હા એવું કોઈ એક જગ્યાએ તો પ્રોગ્રામ હતો સાહેબ ઓર્કેસ્ટ્રાનો. એમાં ઓર્કેસ્ટ્રા મ્યુઝિકલ પર બધા ગીતો હતા અને એમાં મને અડધો કલાક હાસ્ય માટે બોલાયો હતો. હવે બન્યું શું કે હાસ્યનો કાર્યક્રમ હતો એની અંદર મુકેશનો ગાવા વાળો છે ને ઓર્કેસ્ટ્રા એ નહીં આવેલો. તો બધા આવ્યું છે કે મધુભાઈ તમે મુકેશનો અવાજ કાઢી નાખો ને જાને કહા ગયો દિન. એટલે ના નીકળે યાર. મારો બોલવાનો વિષય છે યાર.
અરે ચાલશે કે તમારો અવાજ છે ને મુકેશ જેવો જ લાગે અને મુકેશ પછી તમારો વારો છે. મેં કહ્યું યાર નહીં તાકે તો ધક્કો જ માર્યો યાર સીધો અહીં માઇક્રોફોન આગળ પછી તૂટી પડ્યો જેવો નીકળે એવો અવાજ જાને કહા ગઈ વો દિન અમે વંશ મોર મળ્યા યાર. વંશ મોર મારી કલાનો વંશ મોર તો હું તો થોડોક મૂડમાં આવ્યો. બીજી વખત એનું એ જ ગીત વંશ મોર 5 વખત ગીત વંશ મોર થયું એટલે મેં કહું મિત્રો ખૂબ ખૂબ આભાર મારી કલાને તમે વિરદાવી છે 5 વખત વંશ મોર આપ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. પણ બીજા કલાકારો બાકી છે તાકે નહીં જા હોદી મુકેશનો અવાજ ના નીકળે તે હોદી કા તો પછી ખબર પડી અવાજ જ નહીં નીકળ્યો. વિચાર કરો કઈ દશા થાય આપણી. ઓ બહુ મગજમારી નહીં કે ઘરમાં બહાર બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન શોપિંગ સેન્ટર દરેક જગ્યાએ ચોક મળે. મારી વાઈફ મને કે તમને લોકો બહુ છેતરી જાય. મેં કહું તારી માએ છેતર્યો કોઈનો મેળ નહીં પડ્યો. બાપા શું કરો હેરાન કરો અને વાત છે સાચી સાહેબ. હા તેમ કારણ કે પહેલાંના જમાનામાં શું હતું કે મેરેજનું એ ટાઈપનું ગોઠવણી એવી હતી કે આપણે જોવા છે બહુ જોવાની વડીલો જ નક્કી કરે. વડીલો જોઈને ફાઇનલ કરે. પેલા તો સીધું પહેણવા જ જવાનું. ફોટા ફોટી ઇન્ટરવ્યુ કશું નહીં જાય. હા ખરેખર હા. અને મારી એમ જ ગોઠવણ થઈ ગઈ સીધું ડાયરેક્ટ જ એટલે બંધમાં રમેલા ઓપનમાં નહીં. પાણી લાયા બધે પગે લાગ્યા આટલો ઘૂંઘટ ખેંચેલો 2 દાડે તો મોડું જોયું તારે ખબર પડી કે આપણું ભવિષ્ય ચશ્મા વાળું ચશ્મા વગરનું ખરેખર. અને મન તો સીધો બાજોટ ઉપર પધરાયો સાહેબ અને જોડે મોટી પાટ આ આવડી પાટ તે ખાલીથી બધા જોનવાળા ચડી બેઠા મારા મિત્રો. તો એના ગોર બાપા અરે ઉતરો તમારી રામ કાઢું કે પાટો પર કેમ બેઠા ઉતરો. મેં કહ્યું મારા મિત્રો છે ને ભલે બેઠા ખાલી જ પડી છે. હું ખાલી પડી કે કન્યા માટે મેં કહું આવડી મોટી મારા આવડું બાજોટનું મેં કહું પણ પછી મને ખબર પડી 4 બેનપણીઓ મારી વાઈફના ઘરમાં કાઢી લાવે સાહેબ. મોઢાનું થયું છે ટેડી એ લુંબે ચુંબે જેવી એને પાટ ઉપર બેહાડી જ્યારે 4 પાયામાંથી અવાજ આવ્યો એ મર્યાનું હવે કરવું શું પણ ખરેખર યાર. પછી ફોટોગ્રાફર હું તો લઈ ગયેલો ત્યાં તો બ્લેક એન્ડ વ્હાઈટ નો જમવાનો એવો પાછળથી કોનમાં કેમ કહી માધવભાઈ તારો એકલો ફોટો આવે. મેં કહું બેનો પાડવાનો યાર ભાભીનો તો અડધો જ આવે. તમે કોઈ મોટો ના લવાય યાર આજ મોટો પડી મેલ. પછી લગ્નની વિધિ શરૂ થઈ સાહેબ. તો મારા મિત્રોએ કહ્યું માધવભાઈ હસ્તમેળા ભાભીને કરો ને એટલે ગલગલિયા કરજો કે ગલગલિયા યાદ આવી મોકલાઈને ગલગલિયા કરું. આપણે પહેલા જ વખત ભણ્યા હતા એટલે પ્રેક્ટિસ નહીં ને મોકલાય ગલગલિયા કરું. પણ મારા પેલો એની બેનપણીઓ એને શીખવાડેલું તો એને ગલગલિયો નહીં એને તો ડાયરેક્ટ ખબરીઓ શરૂ કરી. હું તો ઊંચો ને તો થો બાપા મેં મારી દશા. હા 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 કઈ એનો હાથ ને કઈ મારો હાથ. 2.5 વીઘો જેસીબી ભરતો એવું લાગે. હા હા આજે દશા થઈ સાહેબ. વિદાય પ્રસંગ યોજાય પછી છેલ્લે હું તો ભાડાની એમ્બેસેડર લાયેલો. તાર તો જમવાનો એમ્બેસેડર નું યાર ફોન વગર બધું વાગે. હું તો ચકડ્યો હતો આમ જો મારે બેહવું કઈ એવી જ ગોઠવાઈ ગયેલી બેહવું કઈ જેમ તો કોઈ લાગવક મારી ડ્રાઈવર જોડે. અને પછી તો વિદાય પ્રસંગ બેન દીકરીનો વિદાય તો કરુણ પ્રસંગ ગણાય. એ વિષયને સાઈડ પર મૂકી દઈએ કાકા આખો વિષય કોમેડી છે સાહેબ. એટલે ભાઈ બેનોએ લગ્ન કે શરૂ કર્યું. બેની બા સાસરે જાશે ગાડીમાં એકલા માસે
બેની બસ આશરે જશે અને ગાડીમાં એકલામાં છે તો વરાજાને ડેકીમાં નાખવાનો છે તો પાછળ ઢહેડી લાવવાનો છે બાપા. પૈણીને ઘેર લાયા, બધી દર્શન કરીએ અને ત્રીજે દાડ ટવકો કર્યો. મને કે એ મેં બોલો, મને કે રસિકો ખોરો ને પાછળ ઘરવાર આપણી બારી પડે છે એ મેં કહો એ છે ને બારી બંધ કરી દો. મેં ક્યાં કાયમ ચકડીઓ મારીને જોજો કરું. મેં કોઈ એક કામ કર, ત્યાં મોડું બતાવ્યું, હું થોડું મારું બતાવું. એક જ દાડ મોડું બતાવી દે એવો મેં હું બંધ જ કરી છે. તો એક જ વાર મોડું ખાલી બતાવે બાપા, શું હેરાન કરે કામ બતાવી. કાન ખરેખર એમાં ઠાકોર બહુ સાહેબ. સુરત વાળા ભાઈ મને કે જવાડી ની ભાઈ હું કરે માઠાકુર કટો છે. બંધ કરની ભાઈ હું કટો છે. એક આદિવાસી કે બાપુ કે ગરમ ગરમ હોય કોટા છે, આનાથી ગરમ દારોડા છે, આનાથી ગરમ તો કે સમોસા છે, આનાથી ગરમ તો કે ફાફડા છે, આનાથી ગરમ તો કે શિવસર છે, આનાથી ગરમ બોટલ વાળો ગરમ થયો થાય ને અંદાજી ભઠ્ઠા મેં ધક તો અંગારો લાય લે ક્યાં ગરમ છે. હા મારે બેટી સરકાવી એક ફોટોગ્રાફર મારા આખા 50 ફોટા પાડ્યા. ઓડિયો સારું હતું અને હાસ્ય દરબાર હતો. તો મારા ફોટા પાડી તો ખુશ થઈ ગયો. પ્રોગ્રામ પછી મારું કાર્ડ આવ્યું, સારામાં સારી કોપી મોકલાવજો મારા ગામડે. હાની કોપી હું ફોટા પાડતો હતો. મને કે આમાં રોલ જ ક્યાં ગાલ્યા હે, હું તો ઝબકારા કરતો હતો. તમે બળી મોકલી છોકરા હેરાન કરે છો. અને તમે જોજો આ વિડીયો શૂટિંગ વાળા ભાઈ તો વ્યવસ્થિત તો એની વાત નહીં કરતો, બીજી વાત કરી દીધા. તે વયના ખરા વિચારા એમને શું આમ ખભે જ મૂકવાનું હોય કેમેરો. અહીં તો સારું છે આખું લાઈવ છે, પણ અમુક તો ભરગોડામાં તમે જોજો બચારા ખભે જ પછી આ જ વિચારો ને યાર. હવે 5 વર્ષ સુધી આ ધંધો કર્યો હોય અને કોક સંબંધમાં સગા વાલામ કોક વાપ થઈ ગયું હોય, સ્મશાન યાત્રામાં અમનો નંબર લાગે. આમ સ્મશાન યાત્રામાં ખભે તો પછી કાકડી તો પકડી પડે. એટલે અમને પેલી કાયમની ટેવ ખાઈને ખબર ત્યાં પેલો કાકો મરી ગયો જીવતો થાય યાર. મને ઓના કાઢો કે યાર મને શાંતિ મરવા દો યાર. હા આમ આમ રમણી ચડે સાહેબ શું ને એટલે આ પેલું આદત ના કારણે બીજું કશું નહીં. હા દરેક એની પોતપોતાની સ્ટાઇલ હોય છે, જુદી જુદી જાતની સાહેબ. આ તમને કહો આદત એવી જાતની આદતો હોય. અમારા પંચમહાલની અંદર બીજી એક વાત કરું. પંચમહાલની અંદર એક જણે MBBSની ડિગ્રી લઈ અને એને વિચાર કર્યો કે પંચમહાલમાં જતો રહું આદિવાસી એટલે દવાખાનું સારું ચાલે અને જેવા લોકોને બુદ્ધો બનાવે. તે MBBSની ડિગ્રીની સીધો છે બાજુ લગભગ 4-5 હજારની વસ્તીવાળું આપણે જેવું ગામ. તે જેને કરિયાણાની દુકાને કાકા કરતા તો જય શ્રી કૃષ્ણ કાકા, જય શ્રી કૃષ્ણ બાપુ. આ ગામ કેવડું બહુ મોટું હે કે બહુ મોટું? અરે બહુ મોટું ગામ હે. કોઈ બીમાર પડે તકા બીમાર નહીં પડે કોઈ નહીં કે બધા મક્કીના રોટા ખાય કે ખેત મજૂરી ખેતરનું કામ કરે કે અને રાતે ડાયરા ભજન કરે એટલે કોઈ બીમાર તો નહીં જ પડે. કાકા ચાલતું આવડું મોટું ગામ છે ને કોઈ બીમાર જ નહીં પડે, કોઈ માંદા પડે જ નહીં બાપુ. કોઈને કાંઈ થાય કે ઝાડા ઉલટી તાવ બાવ કાંઈ નહીં ગઈ. એટલે સ્મશાન યાત્રા નીકળી. ડૉક્ટર પેલો જોઈ ગયો કાકા પેલો કોક મરી ગયો ને. એ ડાક્ટર હતો કે ભૂખે મરી ગયો. પેલો જીવ લે નાખો ભાઈ ના બોલ્યો ડૉક્ટર મરી ગયો. અને મારે તો એવું થયું 80 વર્ષના એક ડૉક્ટર છે, હજુ ઇન્જેક્શન મેલે બોલો. તે રાતે 1:30 વાગે મારી વાઈફનું મેલેરિયા જેવું તાવ હતો તો રાતે બોલાય પાયનું કકડાઈને. શું છે? મેં કોઈ બીમાર છે, બેગ લે મેં કહું લઉં.
મારી વાઈફને સીધું પલ્સ નાડી પકડી. શું થાય છે? મેં કહું મારી વાઈફ થાય છે. તને નહીં એના પૂછો. મેં કહું પૂછો. પછી નાડી. સાહેબ શું હોતો છો? નસ હોતો નસ. મેં કીધું બાજુમાં જ છે. એ નહીં, એની રગ હોતો છે. મેં કહું 50 વર્ષથી મારણ મેર નહીં પડતું ને એની રગ તમને શું જણા બાપા? બૈરાની રગ તો કોઈની તાકાત છે બોલતે યાર. ના મેર પડે સાહેબ, ખરેખર તમને કહું. અને સાહેબ सच्चे प्रेम की तो सारे जहां पे असर होगी, नहीं होगी तो समझना तेरे में कहीं कसर होगी. यदि तुम्हारा नाम लेके मौत भी आ जाए तो चाहने वाले की दिल में तेरी कबर होगी साहब, कबर होगी. तो बाबा મારે ભાવેશ મિસ્ત્રી એને હું વિનંતી કરું કે આવે અને 10-15 મિનિટ જે એને મોજ આવે. આજના કાર્યક્રમના એવા હાસ્ય કલાકાર છે, ટીવી દૂરદર્શનના પડદે તમે સાંભળી ચૂક્યા છો, એવો ગુણિયલ કલાકાર છે. તો આપણે જોરદાર ભાઈના ગગડાથી વધારીશું શ્રી ભાવેશ મિસ્ત્રી. સુંદર મજાનું આયોજન આજનો આ કાર્યક્રમ. હવે જેટલા વિદ્યા છો ને એ બધા આખા ચોખા છો. જોકે વયા ગયા ને આપણે કણકી કહેવાનો કોઈ ઈરાદો નથી, અને હજી ઘરે કીધા વગર ના આવ્યા હોય જાજો. હા, અમુક અમુક ગામમાં તમે કાર્યક્રમ કરવા જાય ને, સવારે 5 વાગે ભીખુદાનભાઈ પ્રભાતિયા ગાય રે ને તોય બેહે. એટલે હવે તો ઘરે જાઓ. ના ના, એ કે હજી પ્રભાતિયા ગાઓ. પણ તકલીફ મૂળ ઈ હોય બિચારાને, ઘરે કોઈ ખોલે એવું ન હોય. અને એ પાછા અમને કે નિખાલસ ભાવથી કે એની ગાયડું ખાવા કરતા તમારા પ્રભાતિયા સાંભળવા હારા. પણ બે હાથ ઊંચા કરીને ફરી એકવાર આપણે બધા જવી બોલીએ અહીંથી. બોલ શ્રી ચામુંડ માતની જય, ખોડિયાર માતની જય, મેલડી માતની. જેણે બે હાથ ઊંચા કરીને જય બોલાવી એને માં મેલડી 100 વર્ષના કરીને, જેણે નથી બોલાવી એને 150 વર્ષના. ભલે હેરાન થતો આપણે શું. પણ આજનો કાર્યક્રમ ખરેખર જાયમો છે સાહેબ. એનું કારણ શું ખબર છે? આની વ્યવસ્થા. માતાઓ બહેનો એક બાજુ બેઠા છે, પુરુષો ભાઈઓ આપણે એક બાજુ બેઠા છે, એટલે પુરુષો દાંત કાઢી શકે છે. હા, હમણાં દોનો દંપતી દવાખાને ગયા એટલે પત્નીએ જઈને ડોક્ટરને કીધું કે ડોક્ટર સાહેબ જુઓ, મારા મિસ્ટર છે, મારા ધણી, મારા પતિ છે, એ કે આને કઈક એવી ગોળી આપો, આને કઈક એવી ટીકડી આપો કે રાતે ઊંઘમાં બકવાનું બંધ કરી દે. રાતે ઊંઘમાં બકે બહુ. ડોક્ટર કે એને ગોળીની ટીકડીની જરૂર નથી, એને દિવસે બોલવાની તક આપો. આ દિવસે તક નથી મળતી, એમાં રાતે ઉભરા કાઢ્યા. હા, માતાઓ બહેનોનો વર્ગ આવ્યો, આ કાર્યક્રમ ચાલુ થયો ત્યારે બહુ હતો. હવે ગણ્યા ગાંઠા છે, અને જેટલા છે એટલા એકવાર તમારો ભાઈ સમજીને, તમારો દીકરો સમજીને સાચે સાચું બોલજો. તમારા લગ્ન જીવનમાં તમને તમારા પતિએ એકવાર તો કીધું જ હશે, બુદ્ધિ વગરની છો. ઓલા માસી આ પાડે. હા, કીધું જ હોય સાહેબ, બુદ્ધિ વગરની છો, હાવ મીઠા વગરની છો. તે તારા બુદ્ધિ નહોતી લઈ આવ્યો. અને લગભગ પુરુષ આપણે ભાઈઓ છે ને, પુરુષ જન્મજાત અભિમાની હોય સાહેબ. લગભગ પુરુષોની એવું માનવું હોય કે બાયુમાં બુદ્ધિ ન હોય. બાયુ પાસે બુદ્ધિ રૂપિયો બે હોય, પણ એના પતિનું વપરાય ને ત્યાં સુધી ન વાપરે. અને કેટલી બુદ્ધિ હોય સાહેબ બોલે. એનો એક દાખલો હું તમને દઉં કે 500 રૂપિયાનો હાડલો લે, 5 વર્ષ ઓઢે, એનું ગોદડું કરીને આપણને ઓઢાડે. છોકરાઓને ફાટેલી ચડીયું, ટી શર્ટો, મહોતાન, પોતાન, એ બધું નાખીને આપણને ઓઢાડે. બોલો કેવી બુદ્ધિ છે. બાળકને જન્મ માં દે, નામ વાહે બાપનું લખાવે, હું કામ બગડે તો વાંધો નહીં. જેવી તેવી બુદ્ધિ હશે સાહેબ. વડોદરા કાર્યક્રમ કરવા જતો તો એસટી માં હું ચડ્યો, કંડક્ટરને હોની નોટ કાઢીને આપી. મેં કીધું ભાઈ એક વડોદરા. કંડક્ટરે મને ટિકિટ આપી દીધી. મારી પાછળ એક બેન ઉભા હતા, એને હોની નોટ કાઢી કે ભાઈ એક વડોદરા. એ કંડક્ટરે એને ટિકિટ આપી દીધી. પણ ટિકિટ આપ્યા પછી કંડક્ટરની નજર પડી. એ કે બેન હારે 3 બાળકો છે, એકાદાની તો લ્યો.
ઈ કે કેમ ભાઈ તાર સરકારી ખાતાના નિયમ છે ને કે 3 વર્ષથી ઉપર ના હોય એની ટિકિટ લાગે? તા કે હા નિયમ છે, પણ આમાં કોઈ 3 વર્ષનું નથી. તા કે નહીં, આ મોટો છે એ 3.5 વર્ષનો, આ એનીથી નાનો 2.5 વર્ષનો, અને એનીથી નાનો 2.5 વર્ષનો. તા તો કંડક્ટરની ચોટલી ખીતો થઈ ગઈ. બોલો. એ કે બેન ટિકિટ નો લેવી હોય તો કાંઈ નહીં, પણ આવી બનાવટ શું કરો? એ કે 3 મહિના ફેરે બાળકો હોય. હવે બુદ્ધિ ઓલી બેન કે શું કામ ન હોય ભાઈ? આ મોટો છે એ માર જેઠનો. આ એનીથી નાનો મારો, સૌથી નાનો મારો દેરનો. તા તો કંડક્ટર બેભાન અવસ્થામાં આવી ગયો. બોલે ખબર નથી આખું કુટુંબ લઈને નીકળ્યા. કેટલી બુદ્ધિ! આ ગામડામાં તો ખબર નહીં, બાકી અમારા અમદાવાદમાં હમણાં બહુ આવેલું છે. બાઇક ઉપર 2 જણા નીકળે ને બેનોના ગળામાંથી હોનાનો ચેન ખેંચીને ભાગી જાય. અમારી શેરીમાં એક બેન બેઠા હતા, ઓટલે બેઠા બેઠા શાક સુધારતા હતા. હા, એમાં 2 જણા નીકળ્યા, બેનના ગળામાં હાથ નાખીને હોનાનો ચેન ખેંચો અને ભાગ્યા. હા, બેને બેઠા બેઠા અહીંથી રાડ નાખી, એ ખોટો છે. તે ઓલો આગળથી યુટર્ન મારીને પાછો આવ્યો, ઘા કર્યો. બેન કે આચો છે. ચોરને પરસેવા વારજીએ. બોલો, આ જેવી તેવી બુદ્ધિ છે. ભાઈ અમારા માધુ કાકાએ વાત કરીને કે અત્યારનો યુગ ફરી ગયો છે. પહેલાના યુગમાં જોવા જવાના રિવાજ નહોતા, અત્યારના યુગમાં જોવા જવાના રિવાજ આવી ગયા. ખરેખર આ જવાનિયાઓ તો જિંદગી જીવવા જેવી. જો પેલા જોવા જાય, વાતચીત કરે, ઇન્ટરવ્યુ લે, હરવા ફરવા જાય ને પછી ગમે તો લગ્ન કરે. હા, પણ ઇન્ટરવ્યુ લેવા જાવ તો છોકરીઓને, કન્યાઓને માપના પ્રશ્ન પૂછજો. હા, એક છોકરો હમણાં ઇન્ટરવ્યુ લેવા ગયો, છોકરીનું રૂમમાં જઈને બેઠો અને પૂછ્યું ઈ કે રસોઈ બનાવતા આવડે છે? એટલે દીકરી બિચારી સંસ્કારી ઘરની હો. ઈ કે હા આવડે છે. એમ તો કે ચણાના લોટમાં શું બને? ઓલી કે ગાંઠિયા બને. બીજું શું બને? તા કે ફાફડા બને. બીજું શું બને? તા કે સેવ બને. બીજું શું બને? તા કે મોહનથાળ બને. બીજું શું બને? તા કે લાડવા બને. બીજું શું બને? તા કે ભજીયા બને. બીજું શું બને? અન કન્યાનો મગજ ગયો કે ચણાના લોટમાં તાર બાપનું 12મું થાય. લગ્ન કરવા આવ્યો કે લોજ ખોલવી? હા, આને કેમ ફૂગો? બોલો. ખરેખર હમણાં એક જણો કન્યા જોવા ગયો ને, તો કન્યાને 2-4 પ્રશ્નો પૂછ્યા. તમારું નામ શું, કેટલું ભણ્યા? 4-5 પ્રશ્નો પૂછીને ઓલો છોકરો ઊભો થયો ને, એટલે છોકરાએ વિવેક કર્યો. છોકરીને કે તમારે મને કઈ નથી પૂછવું? ઓલી કન્યા કે હા પૂછવું છે ને. ઈ કે તો પૂછો. ઈ કે મહેશભાઈ તમે કેટલા ભાઈ બેન? ઓલો કે 3 હતા, હવે 4 થયા. ઘરે ગયો તેના બાપાએ કીધું, ઈ કે કન્યા ગમી? કન્યા હું ગમે? એક સંબંધ વધ્યો. ઈ કે તમારે દીકરી ને મારી બેન. હા હા, આને આપ સર્વે તો સુખી સંપન્ન છો. આમાંથી પ્લેનમાં કેટલા બેઠા ભાઈ? વાહ રાજુભાઈ, સાચું બોલજો. પ્લેન ની મજા કેવી છે? એ તો આ ભાભી બેઠા છે એટલે કે નો બેહાય. હા, બાકી સાહેબ પ્લેનમાં એક પાત્ર એવું હોય જે દરેક પુરુષને ગમે. હા, એર હોસ્ટેજ. પહેલી જ વાર સાહેબ બહારગામમાં, આમ સિંગાપુરમાં કાર્યક્રમ કરવા ગયો ને, હું તો આયોજકના ઘરથી પ્લેનમાં બેઠો, પણ આમ કાટ પગથિયા ચડીને આમ હજી પહેલો પગ પ્લેનમાં મૂકું ન મૂકું, અપ્સરા જેવી છોકરી સામે ઊભી થયો. મને જોઈને કે મેં કીધું મને ઓળખે? મને કે એનો ધંધો જ છે દાંત કાઢવાનો, એનો જ પગાર આપે એને. સાનમનો બેસ. હું તો હાવ સાનમનો જઈને બેસી ગયો. પણ સાહેબ તમે જોવો તો ખરા, અને આમાં જેટલા નો બેઠા હોય ને બેસજો. હા, સગવડ ન હોય ને તો વીઘો વેચીને બેસજો, પણ બેસજો સાહેબ. અને પરણેલા હોય ને તો દોનો દંપતી બેસજો. હા, એ છોકરીઓ સાહેબ એવા દાંત કાઢીને હસીને ચોકલેટ ને બિસ્કીટ ને શરબત ને બધું આપી જાય ને, ત્યારે તમારે તમારી ઘરવાળીને કોણી મારીને કહેવાના, આમ જો તારો બાપ આવા પ્રેમ હોય. આ નથી ઓળખતી તોય દાંત કાઢીને ખવડાવે. અને તમે તો રોટલીએ મોઢા બગાડો. ચોથી તો આમ ચીપિયામ લઈને આવે, લેશો? ચોથી લીધી તારો જીવ લઈશ. હું બેઠો તો ન્યા આવ્યો એર હોસ્ટેજ. ઘડીક તું ચોકલેટ લઈને આવી, તું તો ચોકલેટે ખાઈ ગયો. વળી ઘડીક તું વળી બિસ્કીટ લઈને આવી, તું તો બિસ્કીટે ખાઈ ગયો. વળી ઘડીક તું વળી કઈક પડીકામ લઈને આવી, પડીકું ખોલી એ ખાઈ ગયો. મને કે કાનમાં ભરાવાનું રૂ છે. એ
મેં કીધું વેલી બોલ, વસ્તુ આમું જોતો જ નથી. આમાં અમુક ને સમજાય આનંદ છે, પણ ભાઈ લગ્ન ની વાત કરીને ખરેખર મારે એકવાર લગ્ન થયા હતા હો. પછી ઈ ભૂલ કરાય જ નહીં ને સાહેબ. 8-10 કન્યા જોઈએ ક્યાંય ચોકઠું બેઠું જ નહીં, બોલો મારું તો. પછી એક દી કાર્યક્રમમાં હતો ને ઘરે મારા બાપુજીને ફોન આવ્યો, મને કે ભાવલા અમે કન્યા જોઈએ એવા છીએ, તારે કન્યા જોવા જવાનું છે. એટલે મેં ઉદારતા બતાવી, ઈ મારી ભૂલ. મેં તમે કન્યા જોઈ આવ્યા હોય, તમને જો કન્યા ગમી ગઈ હોય તો મારે કાંઈ જોવા જવું નથી. મને કે કન્યા જોવા ન જવું હોય કાંઈ નહીં, કે એનો મોબાઈલ નંબર લાવ્યા છે. કાલ સવાર ઘરે આવીને મોબાઈલ ઉપર વાત કરી લે. મેં કીધું હા ઈ થાય. સવાર 5 વાગે ઘરે પહોંચ્યો, નાઈ ધોઈને માતાજીની દીવાબત્તી કર્યા, નૈણા કોઠે ફોન કર્યો. ઉભરા તો આવે ને ભાઈ, અમારું ક્યાંય નહોતું ગોઠવાતું. નૈણા કોઠે ફોન કર્યો, અહીંથી હું બોલ્યો હલો, અને સામેથી ઈ જે બોલી હલો, હલી ગયો આખો. એવો પાતળી કોયલ જેવો અવાજ. મને એમ થઈ ગયું જે બાઈનો અવાજ આટલો સુંદર છે, બાઈ કેટલી સુંદર છે. મેં તો મોબાઈલમાં જ રૂપિયો નારિયેળ દઈ દીધું. પણ સાહેબ આ તો ઘોડે ચડીને ગયો, તોરણે જઈને ઉભો રહ્યો. હાહુએ મને પોંખો, માયરામ જઈને બેઠો, અને ગોર બાપા બોલ્યા કે કન્યા પધરાવો સાવધાન. બધાએ એક ખૂણામાં નજર નાખી, ભેગી મેં નાખી, પણ એને જોયા પછી આંખમાં જળજળી આવી ગયા. માધુ કાકાએ જેમ વાત કરીને સેમ પોઝિશન બની સાહેબ.